આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। મોરબી જિલ્લાના રેવન્યુ કર્મચારીઓ આજે વિવિધ પડતર પ્રશ્ન માટે હડતાલ ઉપર ઉતર્યા। રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પડતર માંગણીઓને સરકારે ધ્યાને લીધેલ નથી, જેથી કરીને માસ સીએલના આદેશ કર્યો હતો। આજરોજ મોરબી જિલ્લા અધિકારીઓના દ્વારા માસ સીએલ મૂકવામાં આવી હતી, જેથી કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીમાં અધિકારીઓ કામ ઉપર ન હોવાથી ગામડેથી આવતા અરજદારોને હેરાન થવું પડ્યું હતું। જોકે માસ સીએલ મૂકીને હડતાલને સમર્થન આપીને તેમાં જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2012માં નાયબ મામલતદારની પ્રવર્તતા યાદી તૈયાર કરવી, કર્મચારીઓને સંલગ્ન કરવા, જિલ્લા ફેર બદલીની માંગણી મંજૂર કરવી, 2015ના ક્લાર્કને નાયબ મામલતદારનું પ્રમોશન આપવું, રેવન્યુ તલાટીને પૂર્વ સેવા તાલીમની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, LRQ પરીક્ષા આયોજન કરવી, ફીડબેકના આધારે જિલ્લા ટ્રાન્સફર કરેલ તમામ કર્મચારીની બદલી હુકમ રદ કરવા અને અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાંભળીને નવા હુકમો કરવાની માંગ કરી હતી। જેના કારણે આજરોજ માસ સીએલ મૂકીને 97 નાયબ મામલતદાર, 55 રેવન્યુ તલાટી અને 35 રેવન્યુ ક્લાર્ક હડતાળ પર ઉતર્યા હતા। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। ઉતરેલ છે અને અમારી વિવિધ માંગણીઓ હતી એ તબક્કાવાર અમે આવેદનમાં તથા વિભાગમાં પહોંચાડેલ છે। કઈ કઈ માંગણીઓ છે એનામાં? અમારી મુખ્યત્વે માંગણીઓમાં પહેલું તો 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારની સિનિયોરિટી છે, એ ઘણા વર્ષોથી પાત્રતા ધરાવે છે છતાં બની નથી, તો એ સિનિયોરિટી બનાવવી। પછી જે ઓર્ડર હમણાં થયા નાયબ મામલતદારના અને ક્લાર્કના, એવી જ રીતના રેવન્યુ તલાટીના, ક્લાર્કના, નાયબ મામલતદારના ઓર્ડર કરવા। પછી છે પ્રમોશન પાત્ર કર્મચારી, 2015ના ક્લાર્કને પ્રમોશન આવે છે તો તેમને પ્રમોશન આપવું। પછી રેવન્યુ તલાટી મિત્રો છે જે હમણાં પ્રી સર્વિસ ઘણા ટાઈમથી લેવાની છે છતાં એમનું રિઝલ્ટ નથી આવ્યું, એના કારણે એમની LRQ લેટ થઈ છે। તો અમારી એવી માગણી છે કે રેવન્યુ તલાટીશ્રીનું પ્રી સર્વિસનું રિઝલ્ટ જલ્દી આપવું, તેમની LRQની પરીક્ષા ગોઠવાવી। અને મુખ્યત્વે માગણીમાં હું જો કહું તો ફીડબેકના આધારે હમણાં સરકારશ્રીએ છેલ્લા હુકમમાં ફીડબેકના આધારે ફક્ત અને ફક્ત કર્મચારીને સાંભળ્યા વગર જે હુકમો કરેલ છે, તો અમારી એવી માગણી સરકારશ્રીને વિનંતી છે અને કે એ ફીડબેકના આધારે નહીં, કર્મચારીને પોતાનો પક્ષ રાખવા દે અને પછી એવી બદલી કરે, એવી અમારી લાગણી અને માગણી છે। આખા જિલ્લામાં ગણીએ તો આપણે નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટી, એમાં નાયબ મામલતદાર આપણે 97 છે, ક્લાર્ક રહ્યા એ 35 જણા છે અને રેવન્યુ તલાટી શ્રી 55 જણા છે। એ સમગ્ર માસ સીએલ ઉપર આજ ઉતરેલ છે। મહેસૂલી કર્મચારી મંડળો પોતપોતાની વિવિધ માંગણીઓને લઈ અને આજરોજ માસ સીએલ ઉપર છે, જેના લીધે નાયબ મામલતદાર, કારકુન અને મહેસૂલી તલાટી જેવા કર્મચારીઓ આજે કચેરીમાં હાજર નથી। એની માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય RSI સાહેબની માર્ગદર્શન અન્વયે એની સૂચના મુજબ વૈકલ્પિક વ્યવસ્થાઓ કમ્પ્યુટર ઓપરેટરો અને અન્ય કર્મચારીઓ વડે કરેલી છે। તો હાલમાં બધી જ જે સેવાકીય કામગીરી છે હાલમાં ચાલુ છે અલગ અલગ બધી કચેરીઓમાં, અને અરજદારશ્રીઓને વહીવટીતંત્ર વતી વિનંતી છે કે આપ આપની સેવાનો લાભ મેળવી શકો છો અને કોઈ જગ્યાએ આપને કોઈ અવરોધ હોય અથવા કોઈ મુશ્કેલી મળતી હોય તો આપ હાજર અધિકારીશ્રીઓનો કોન્ટેક્ટ પણ કરી શકો છો। વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183।